તારાપુર તાલુકાના ફતેપુરા ગામે એક મહિલાને કરંટ લાગતા તાત્કાલિક ખંભાતના દવાખાને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. તારાપુર તાલુકાના ફતેપુરા ગામે રહેતા અને ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા જગદીશભાઈ રામજીભાઈ ગોહિલ સાંજના સમયે 5 વાગે પોતાના ખેતરમાં બનાવેલ મકાને બેઠા હતા અને તેમના માતુશ્રી સુજાબેન રામજીભાઈ ગોહિલ મકાનના પાછળના ભાગે ભેંસોને ઘાસચારો નાખવા માટે ગયા હતા, જ્યાંથી 11,000 કેવીની લાઇન પસાર થાય છે. તે લાઇન નીચે હોવાના કારણે મહિલાને અચાનક વીજ કરંટ લાગ્યો હતો અને મહિલા બેભાન હાલતમાં પડી ગયા હતા. ઘટનાની જાણ થતાં તેઓના દીકરાએ મકાન પાછળ જઈને જોયું તો વીજ કરંટ લાગેલ હાલતમાં તેઓના માતૃશ્રી દેખાતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા. વિદ્યુત બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી છે. અંદાજે 2 મહિના અગાઉથી આ લાઇટના તાર જમીનથી 3 ફૂટ જેટલા અંતરે જ આવી ગયા હતા. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ વાયરોની કામગીરી કરવામાં નથી આવી તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. જગદીશભાઈ રામજીભાઈ ગોહિલની એક જ માંગ છે કે આ બનાવમાં યોગ્ય તપાસ કરવામાં આવે અને યોગ્ય વળતર આપવામાં આવે. રિપોર્ટર પ્રકાશ મકવાણા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ધોળકા. મીડિયાવાળાને મારા પ્રણામ. તમે સરકારશ્રીને રજૂઆત કરજો. 6 મહિનાથી આ તમે આ વાયર છે નીચે છે. 6 મહિનાથી રજૂઆત કરવા છતાંય આવ્યા નથી અને કાલે 5 વાગ્યા બનાવ બન્યો, લાઇટ ચાલુ કરી અને હવે મારા કાકી છે આ ડાંગરમાં શોર્ટ આવ્યો તો પડી ગયા. 15 મિનિટ પછી ખબર પડી ઘરનાને. હવે એ મારા ભાઈના છોકરાની બહુ 10 વર્ષથી ઓફ થઈ ગયેલા ને એ છોકરાનું ભરણ પોષણ કરે મારે કાકી ત્યાં છોકરા છે હાલમાં. હવે એનું શું કરશું? સરકાર શું અમને શું જવાબ આપશે? હા હા એ તો સત્ય ને. અમને યોગ્ય તો વળતર હાલે ને. 2 છોકરા હું બતાવું છું અત્યારે 1000માં અને 10 વર્ષથી એ પાલવા છે. હવે આ ભાઈ મારા કાકી ત્યાં જતા રહ્યા તો અમે શું કરશું? ગુજરાત ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આ છે ફતેપુરા ગામના સરપંચ. આ કાલ વાયરના હિસાબે અર્થિંગ શોર્ટ મારતા એક માજી ગંભીર હાલતમાં દવાખાને લઈ ગયા છે. તો આપ સરપંચજીને પૂછશું કે 2 શબ્દ આના માટે કહે. આના માટે હું તારાપુર તાલુકાનો સાહેબ ફતેપુરા ગામનો સરપંચ છું અને સાહેબ આ સરપંચ પણ વધુ અમારા ટીડીઓ સાહેબને વારંવાર અમે કહેવાથી કંઈ સત્તા આલી નથી, પણ આજ મને કાલનો બનાવ બન્યો હતો જીએબીમાં કે ભાઈ આ વાયર પડવાથી એક સ્ત્રીનું શોર્ટ થયું. તો શોર્ટના કારણસર આ જીએબી હતો. તો જીએબી વારંવાર 2 વાર રજૂઆત કરી કે ભાઈ આ વાયર ઊંચાલ્યો, કોઈ કરી નહીં. તો આના કારણસર જીએબી વાળાની બેદરકારીથી આ શોર્ટ આવ્યો છે અને એમના દાખલ કર્યા છે ખંભાત. તો સાહેબ આને વારંવાર અમે મામલતદાર સાહેબને પણ જાણ કરી હતી. મામલતદાર સાહેબે તાત્કાલિક ધોરણે જીએબીને કીધું કે ભાઈ તમે જલ્દી જાઓ, આના કારણસર કોઈનું મોત પણ થયું છે. તો સાહેબ હવે પછી આ ગામ લોકો એવું કહેવા માંગે છે સરપંચ પણ કાં તો હોદ્દો આલો તો હું ચાર્જ લઉં તો હું ગામનું કરું. ગામ એકા મારી ઉપર ઘોડો થાય. તો ટીડીઓ સાહેબને વારંવાર અમે કીધું તો આનું રજૂઆત અમારે કોને કરવી? તો આજ એ શબ્દ કહું છું કે ટીડીઓ સાહેબને કે ભાઈ આનો ચાર્જ સરપંચ પણ આનું આલી દો તો મારે ગામનું કંઈક મદદ કરવું હોય, મદદરૂપ થવું હોય, કંઈક વિકાસના કામ કરવા હોય થાય. આમ વારંવાર સ્વાટ આવીને કંઈક હોય તો લોકો ગામના મને જ કહેવાના છે સરપંચ આ થયું, સરપંચ આ થયું. બીજું કંઈ વિનંતી કરતો નથી. સરકારશ્રીને એવી માંગ છે કે આ જેને સ્વાટ આવ્યો છે એના ઘરના સારી સહાય રૂપ મળે, બનતી મહેનત કરે. કાલનો બનાવ બન્યો છે તો જીએબીને જાણ કરી, મામલતદાર સાહેબને જાણ કરી, છતાંય જો આવું બનતું હોય તો નાના માણસ આવતું હોય કોઈ જો અધિકારીઓ બેદરકારી એમની જ છે અને આ કાલે સવારે મરી જશે તો જીએબી વાળા માટે પડી. અને 6 મહિનાથી આ તાર એમના નીચે છે, હજુ કોઈ કરવા આવ્યું નથી કાલનું. તો અમારે બીજી કઈ માંગ નથી. સરકારશ્રીને પણ હું કહું છું કે ભાઈ આ તાત્કાલિક ધોરણે અમને આની સહાય આવે અને આના હું તો સ્વાટ આલો ને કહું. જીએબી વાળાને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે. યોગ્ય તપાસ લેવામાં આવે. હા યોગ્ય તમારી માંગ શું છે? કશું ને અમને આનો ન્યાય મળે. કાલે 5 વાગ્યા પછીનું મારા કાકીને અહીં શોર્ટ લાગ્યો અને તાર જો આ નીચે છે 3 ફૂટ ઊંચાઈ છે એની. આ લોકો જોઈ જ ગયા કાલે, તો છતાં લોકોએ લાઈન ચાલુ કરી. બેદરકારીથી જો આ શોર્ટ આવ્યો અને મારા મમ્મી કાકી છે દવાખાનામાં કાઢ્યા ગયા ખંભાત. સિરિયસ છે અને આ લોકો 24 કલાક થતા અત્યારે આયા. સર, આમાં કાલ 5 વાગ્યાનો બનાવ બન્યો છે અને કોઈ તપાસ કરવા નથી આવી, તો આના માટે શું તમે કહેવા માંગશો? બનાવની જાણકારી અમને મળી હતી. ત્યારબાદ
કાર્યપાલક ઇજનેર સાહેબની સૂચનાથી આજે અમે અત્યારે આવ્યા છે સ્થળ તપાસ કરવા. સ્થળ ઉપર પંચનામું કરીશું અને ઉપલી કાર્યવાહી કચેરીને જાણ પણ અમે કરીશું કે આ જે ઘટના છે દુઃખદ છે, અમને પણ દુઃખ છે અને અમે ઘટતું કરીશું. જે કંઈ કરવાનું થાય અમે કરીશું અને ઉપલી કચેરીને પાસે મદદ પણ માગીશું. સર આમને યોગ્ય વળતર આપવામાં આવશે કે કેમ, એ કઈ રીતે? હા, એ આપણી ઉપલી કચેરી આપણે પંચનામું કરવાનું હોય છે અને પંચનામું કરી અને આપણે ઉપલી કચેરીને મોકલવાનું હોય છે. એ લોકો વળતરની કાર્યવાહી કરતા હોય છે પંચનામાના આધારે.